નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેને ટૂંકમાં AAIT કહેવાય છે, એના વિશે બધી જ વિગતો જાણવાના છીએ. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ પરીક્ષા શું છે. શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા ઘણા લોકો પોતાની કારકિર્દીને એક નવી દિશા આપવા માંગતા હોય છે. જો એવી કોઈ ઈચ્છા હોય તો AIAT પરીક્ષા એ ખૂબ જ સારી તક બની શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ AAIT પરીક્ષા છે શું? મૂળભૂત રીતે આ ગુજરાતના શિક્ષણ જગતમાં પ્રોફેશનલ ગ્રોથ માટેની એક મોટી તક છે. એમ કહી શકાય કે આ પરીક્ષા પ્રમોશનના નવા રસ્તા ખોલી આપે છે. AIAT આનું પૂરું નામ છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. મતલબ કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના પદ માટેની એક યોગ્યતા કસોટી. અને હા, આ પરીક્ષા ખાસ એવા એજ્યુકેશન પ્રોફેશનલ્સ માટે બનાવવામાં આવી છે જેઓ હવે પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગે છે, એક લીડરશિપ રોલ તરફ. સારું, તો સવાલ એ થાય કે આ પદ માટે કોણ અરજી કરી શકે? આ પરીક્ષામાં બેસવા માટે કઈ લાયકાત અને કેટલો અનુભવ જોઈએ? ચાલો હવે એના માપદંડો પર એક નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ શૈક્ષણિક લાયકાતની. તો અરજી કરનાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી તો હોવી જ જોઈએ. એની સાથે સાથે BEd અથવા PTC, જે હવે DLED તરીકે ઓળખાય છે, એ પણ કરેલું હોવું એકદમ જરૂરી છે. ફક્ત શૈક્ષણિક લાયકાત પૂરતી નથી, અનુભવ પણ એટલો જ જરૂરી છે. અને કેટલો અનુભવ? તો આ પદ માટે ઓછામાં ઓછો 5 વર્ષનો, જી હા, 5 વર્ષનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ફરજિયાત છે. હવે એક મહત્વની વાત એ છે કે આ 5 વર્ષનો અનુભવ ક્યાંનો ગણાશે? તો એ પણ સ્પષ્ટ છે. સરકારી, ખાનગી કે પછી ગ્રાન્ટ ઇન એડ શાળામાં, પછી ભલે તે પ્રાથમિક હોય કે માધ્યમિક, ત્યાં શિક્ષક અથવા ક્લાર્ક તરીકે કામ કર્યું હોય એ અનુભવ માન્ય ગણાશે. ચાલો, લાયકાતની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમયપત્રક પર ધ્યાન આપીએ. AAIT 2026 માટે કઈ તારીખો યાદ રાખવી જરૂરી છે એ હવે પછીના વિભાગમાં જોઈએ. તો 2026 માટેની તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. અરજી કરવાની જે વિન્ડો છે એ 15 જાન્યુઆરીએ ખુલશે અને 27 જાન્યુઆરીએ બંધ થઈ જશે. એટલે કે અરજી કરવા માટે લગભગ 2 અઠવાડિયા જેટલો સમય મળશે. અને પછી તૈયારી માટે પણ પૂરતો સમય છે, કારણ કે પ્રારંભિક પરીક્ષાની તારીખ છે 1 માર્ચ 2026. ચાલો માની લઈએ કે અરજી કરવાનું નક્કી થઈ ગયું. તો હવે આવે છે તૈયારીની સ્ટ્રેટેજી બનાવવાનો વારો. અને કોઈ પણ પરીક્ષાની તૈયારીની શરૂઆત ક્યાંથી થાય? એના માળખાને સમજવાથી. તો ચાલો એને જરા વિગતવાર સમજીએ. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે તે આ ઓફિશિયલ જાહેરાત પર આધારિત છે, એટલે એની સચોટતા વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી. પ્રિલિમિનરી પરીક્ષા માટે કુલ સમય મળશે 120 મિનિટ, એટલે કે પૂરા 2 કલાક. હવે આ 2 કલાકમાં ઘણું બધું કરવાનું હોય છે, એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીં સૌથી મહત્વનું બની રહેશે. અને જુઓ, આ 2 કલાકમાં કુલ 200 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ પરીક્ષા 200 ગુણની છે, મતલબ કે દરેક પ્રશ્નનો 1 ગુણ. આનો સીધો અર્થ એ થયો કે દરેક પ્રશ્ન કિંમતી છે. હવે આ 200 પ્રશ્નો જે છે એ એક જ પેપરમાં હશે, પણ એને 2 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તૈયારીની વ્યૂહરચના બનાવવા માટે આ વિભાજનને સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાગ 1 સામાન્ય અભ્યાસક્રમનો છે. એમાં 50 પ્રશ્નો હશે અને 50 ગુણ. જ્યારે ભાગ 2 જે છે એ વિષય સંબંધિત છે. અને જુઓ, એમાં પૂરા 150 પ્રશ્નો છે અને એના 150 ગુણ છે. કેટલો મોટો તફાવત છે! આનો સીધો અર્થ શું થયો? એ જ કે પરીક્ષાનો 75% ભાર જે છે એ વિષય વિશિષ્ટ જ્ઞાન પર છે. એટલે કે સફળ થવું હોય તો પોતાના મુખ્ય વિષય પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એના વગર તો વાત જ નહીં બને. તો આ બધી જ માહિતીને ધ્યાનમાં રાખીને એક સવાલ મનમાં જરૂર ઉઠે છે. શું આ AIAT પરીક્ષા કારકિર્દીનો આગામી પડાવ બની શકે છે? આનો જવાબ તો